તમને આવડે છે નેપાળી? હા, બેઝિકલી થોડું થોડું, એટલું પરફેક્ટ નહીં પણ. ઓકે, સો નેપાળીમાં કેમ છો ને કસ્તો છે? રામડો છે. બેઝિકલી હું કિક બોક્સિંગ લાસ્ટ 5 to 6 યર્સથી કરું છું. ઓકે. અને કિક બોક્સિંગ એક માર્શલ આર્ટ ગેમ છે જેમાં કિક અને પંચનું કોમ્બિનેશન હોય છે. અમે નેપાળથી રિટર્ન આવી ગયા હતા. અમારું એક એક્સિડન્ટ થયું હતું ફેમિલી સાથે. હું નાની હતી, હું 2 વર્ષની હતી. મમ્મા આગળ બેઠા હતા. ઓકે. એટલે બસના કાચ બધા મમ્મીના પગમાં ઘૂસી ગયા, નસોમાં પગની. ઓકે. અને બસના દરવાજામાં મારો પગ આવી ગયો હતો. તો મમ્મીના બંને પગ કાપવા પડ્યા અને એસએસજી હોસ્પિટલમાં મારો પોતાનો પગ કાપવાનું કહેતા. મારા ડેડી ડિપ્રેશનમાં જતા એન્ડ એના 3-4 વર્ષ પછી એક્સપાયર થઈ. યુ નો કે મેરી કોમની મૂવી આવી હતી. યસ. એન્ડ એ મૂવી જોયા પછી મને એવું થયું કે મારે મેરી કોમ બનવું છે. એન્ડ મને એવું હતું કે મને લોકો સેકન્ડ મેરી કોમના નામ ઓળખે. હું ગોડમાં વધારે બિલીવ હનુમાન દાદામાં કરું છું. યસ, બિકોઝ એ મારા રોલ મોડલ છે. ગોડ પ્લાન ઇઝ ઓલવેઝ બેસ્ટ. હેલો દોસ્તો, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત મીર હથિયારુ અને ફરીથી સ્વાગત છે તમારું મીર્સ માઇક. હવે આપણે વાત કરીશું આજના જે પોડકાસ્ટ છે એની. પોડકાસ્ટ પહેલાં હું તમને જણાવી દઉં કે તમે ઘણી બધી એવી મૂવીઝ જોઈ હશે, ઘણી બધી એવી મૂવીઝ જે સ્પોર્ટ્સ રિલેટેડ બને છે એ જોઈ હશે, જેમાં ઘણી બધી સ્ટોરી જોઈ હશે, જેમાં મોટિવેશનલ સ્ટોરી ખાસ જોવામાં આવે છે. પણ જો એ સ્ટોરી રિયલ લાઈફમાં તમને જોવા મળે તો આજના જે આપણા ગેસ્ટ છે એ એવા છે કે જે એ સ્ટોરી જીવી રહ્યા છે અને એ સ્ટોરી જીવ્યા પછી પણ કમબેક કરીને ઘણા બધા મેડલ્સ આપણા ઇન્ડિયા માટે, ગુજરાત માટે, વડોદરા માટે જીતેલા છે. તો સૌથી પહેલાં તો વેલકમ કરીશ આપણા જે ગેસ્ટ છે એમને, ડિંકલ ગોરખા. ડિંકલ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ મીર. ડિંકલ ગોરખા એટલે આઈ થિંક તમે નેપાળી છો, રાઈટ? યસ યસ. તો નેપાળીમાં કંઈક પૂછવું હોય, તમને આવડે છે નેપાળી? હા, બેઝિકલી થોડું થોડું, એટલું પરફેક્ટ નહીં પણ. ઓકે, સો નેપાળીમાં કેમ છો ને કસ્તાઈ છે કસ્તો છે. કસ્તો છે, રાઈટ? Yes. તો કસ્તો છે. રામડો છે. ઓકે, સો આપણે આગળ વાતની શરૂઆત કરીએ પહેલાં. ડિંકલ, તમારા વિશે હું થોડું જાણવા માંગીશ કે તમે કેટલા ટાઈમથી કિક બોક્સિંગ કરી રહ્યા છો, જે સ્પોર્ટ્સ છે, જે આઈ નો ઘણા બધાને ખબર તો હશે, પણ હું જરા ડીપલી તમારા પાસેથી સાંભળવા માંગીશ કિક બોક્સિંગ શું હોય છે. ઓકે, બેઝિકલી હું કિક બોક્સિંગ લાસ્ટ 5 to 6 યર્સથી કરું છું. ઓકે. અને કિક બોક્સિંગ એક માર્શલ આર્ટ ગેમ છે જેમાં કિક અને પંચનું કોમ્બિનેશન હોય છે. જે કોમ્બિનેશન આપણે યુઝ કરીને ઓપોનન્ટને હિટ કરીને આપણે મારવાનું હોય છે પાવરથી. એન્ડ બેઝિકલી કિક બોક્સિંગમાં કિક વધારે યુઝ થાય છે. એન્ડ એવું કહેવાય છે કે કિક બોક્સિંગ એક કરાટે અને બોક્સિંગનું કોમ્બેક ગેમ છે. તો એ મિક્સ માર્શલ આર્ટના અંદર બી આવે છે. તો ઓકે, એવું ગણી શકાય કે આપણે કે આ કિક બોક્સિંગમાં પગનો સૌથી વધારે યુઝ થાય છે? યસ, બિકોઝ કિક વધારે યુઝ થાય છે. યુઝ થાય છે, કરેક્ટ. તો વડોદરામાં કિક બોક્સિંગ માટે ઘણા બધા લોકો તમારા સાથે રમતા હશે આ ગેમને. યસ. ઓકે, સો સૌથી પહેલાં જાણવા માંગીશ કે કિક બોક્સિંગ કેમ તમે ડિસાઈડ કર્યું કે હું કિક બોક્સિંગ કરીશ? લગભગ આજથી 19 વર્ષ પહેલાં કહેવા જઈએ તો અમારું એક એક્સિડન્ટ થયું હતું ફેમિલી સાથે. ઓહ. યસ, તો એ ફેમિલી એક્સિડન્ટમાં લાઈક અમારી એક હેપીનેસ ફેમિલી હતી જે એકદમ સેડનેસમાં આવી ગઈ. એન્ડ એના પછી કાનપુરમાં મારું એક્સિડન્ટ થયું હતું ફોગના રિલેટેડ. તમે કાનપુર કેમ જઈ રહ્યા હતા? અમે નેપાળથી રિટર્ન આવી રહ્યા હતા. નેપાળથી First- વડોદરા રિટર્ન આવ્યા યસ. હતા? ઓકે. બેઝિકલી મારા મમ્મી ડેડીનો બોર્ન બી વડોદરાનો છે. ઓકે. યસ, તો અમે મમ્મી ડેડી બી ફર્સ્ટ ટાઈમ નેપાળ જઈ રહ્યા હતા ફેમિલી વિથ. ડિસેમ્બરનો ટાઈમ હતો એન્ડ અમે રિટર્ન આવ્યા હતા. રિટર્ન આવતા આવતા ફોગના માટે અમારું એક્સિડન્ટ થયું બસ અને ટ્રકનું. તો એ બસમાં અમે હતા અને આખું ફેમિલી હતું મોસ્ટલી. હું નાની હતી, હું 2 વર્ષની હતી, મને એટલું કંઈ ખ્યાલ નથી. તો ત્યાંથી અમે રિટર્ન આવતા હતા અને એ ફોગના માટે મારું એક્સિડન્ટ થયું અને આખા બસમાં સૌથી વધારે ઓનલી અમે 3 જણને વાગ્યું, મને, મમ્માને અને કંડક્ટરને. ઓકે. યસ, તો કંડક્ટરના બી બંને પગ જતા રહ્યા. મારા મમ્મીને બસના કાચીસ હોય ને કાચ, મમ્મા આગળ બેઠા હતા, ઓકે. એટલે બસના કાચ બધા મમ્મીના પગમાં ઘૂસી ગયા, નસોમાં પગની. ઓકે. અને બસના દરવાજામાં મારો પગ આવી ગયો હતો, લેફ્ટ લેગ. એન્ડ એના પછી અમારું ટ્રીટમેન્ટ એટલું સારું થયું નહીં કાનપુરમાં અને અમે એવા જ હાલતમાં વડોદરા આવ્યા. એન્ડ વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં અમારું ટ્રીટમેન્ટ થયું. 3 months મારા મમ્મી હોસ્પિટલમાં રહ્યા, હું પોતે હોસ્પિટલમાં રહી. એન્ડ મારા મમ્મીનો પગ તો ના બચાવી શક્યા બંને, મારા ડેડી લોકો અને મારા ફેમિલી. પણ એ લોકોએ મારા પર વધારે એફર્ટ નાખ્યા કે મારી લાઈફ હજુ આગળ બાકી છે. એન્ડ મારા મમ્મીએ પણ એ ટાઈમે એવું જ કીધું
કે મારાથી વધારે એ છોકરું પર ધ્યાન આપું, બિકોઝ ઓફ કે એની લાઈફ જ ચાલુ નથી થઈ તો હજુ. આપણે એવું એ ટાઈમે એવી સિચ્યુએશન હતી કે કાં તો તમારા મમ્મીની ટ્રીટમેન્ટ થાય કાં તો તમારી ટ્રીટમેન્ટ થાય, 2 ઓપ્શન હતા આપણા પાસે એ ટાઈમ? નહીં, એકચ્યુઅલી કેવું હતું કે અમે સ્ટેશનથી અમને ડાયરેક્ટ ગવર્મેન્ટ હોસ્પિટલમાં લાવ્યા, અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં લાવીને ડાયરેક્ટ, કેમ કે મમ્મીના પગમાં નસો એ થઈ ગઈ હતી, લાઈક નસ કામ જ નથી કરી, કેમ કે કાંચો ઘૂસ્યા હતા, અને 2 દિવસ અમે કાનપુરથી બાય ટ્રેન વડોદરા આવ્યા, તો 2 દિવસ ઓલમોસ્ટ થઈ ગયા હતા, એટલે મમ્મીને કાંઈ થાય એવું હતું જ નહીં. તો મમ્મીના બંને પગ કાપવા પડ્યા, અને એસએસજી હોસ્પિટલમાં મારો પોતાનો પગ કાપવાનું કહેતા હતા. ઓ માય ગોડ. તો ત્યાં એ લોકોએ એવું ડિસિઝન લીધું મારા ફેમિલીવાળાએ કે માને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈને સારું ટ્રીટમેન્ટ કરાવે. પછી મારું ટ્રીટમેન્ટ થયું હતું અહીં વારસિયામાં ગોડબોલે કરીને એક ડૉક્ટર છે, એમને મારું ટ્રીટમેન્ટ કરીને સારી રીતે મને ટ્રીટમેન્ટ આપી, અને આજે એટલી સ્ટ્રોંગ બનાવી. ઓકે. સો હું એવું પૂછવા માંગીશ કે તમે તમારો જે એક્સિડન્ટ થયો ત્યાંથી વડોદરા જે તમે રિટર્ન, એ કેવી સિચ્યુએશનમાં આવ્યા હતા? કેવી રીતના રિટર્ન આવ્યા તમે? લાઈક કાનપુર સાઈડ એટલી કોઈ સુવિધા જ નથી એ ટાઈમ. 2009માં એક્સિડન્ટ થયું હતું. 2009માં. ઓકે. યસ. તો એવી કાંઈ સુવિધા હતી નહીં, વોટ એવર શું હતું સીન, બિકોઝ એટલું મને કાંઈ યાદ નથી, હું 2 વર્ષની હતી એટલે. સો ત્યાંથી અમે એવી રીતે જ બાય ટ્રેન આવ્યા. ઓકે. યસ. સિચ્યુએશન એટલી હતી કે અમારું ટ્રીટમેન્ટ સારું નહીં થાય, તો અમે એવી રીતે જ ત્યાંથી અમે આવ્યા, અને મે બી અગર સિચ્યુએશન સારું થયું હોત તો મારા મમ્મીનો એક પગ તો બચી ગયો હોત. એ ટાઈમે તરત જો ટ્રીટમેન્ટ મળી થઈ ગઈ તો ગઈ. તમારા મમ્મીનો મારા એ મમ્મીનો પગ એક જ બચી પગ ગયો. બચી ગયો. ધેન એવી રીતે અમે વડોદરા આવ્યા, અને વડોદરા આવીને આમ લાઈક અમને હોસ્પિટલ બધું કર્યું, સો બધું નોર્મલ થયું 5-6 મહિના, 6 મહિના પછી. એન્ડ એકચ્યુઅલી એવું પ્રોબ્લેમ હતું કે મારા સિસ્ટર મારા મમ્મીને 20 વર્ષ પછી થયા હતા, ઓકે. એટલે બેબીઝ નહોતા થતા, અને દેન તરત હું થઈ હતી, એટલે મારા સિસ્ટરનું નામ ખુશી પાડ્યું હતું, બહુ ખુશી હતી. ખુશી. યસ. યસ. એન્ડ એ હેપીનેસ માટે અમે ગયા હતા આખું ફેમિલી ફરવા. ઓહ. ઓકે. દેન મારા ડેડી સડનલી એમ ડિપ્રેસ થઈ ગયા, કે એકદમ જ લાઈક આટલું ભગવાને પહેલાં બેબીઝ નહોતા આપતા, એન્ડ પછી બેબીઝ થયા, સો આ રીતે સિચ્યુએશન થઈ ગયું, લાઈક, અને બહુ ડેન્જર સિચ્યુએશન હતું, કેમ કે એમાંથી એમના પોતાનું જે મને બી વાગ્યું હતું, એટલે કે બેબીઝ હતા નહીં, અને પછી ડાયરેક્ટ બેબીઝને આવું થઈ ગયું, સો મારા ડેડી ડિપ્રેશનમાં જતા રહ્યા, એન્ડ એના 3-4 વર્ષ પછી એક્સપાયર થઈ ગયા. ઓકે. સો અત્યારે તમારા ફેમિલીમાં કોણ કોણ છે તમારા સાથે? અત્યારે મારા ફેમિલીમાં હું છું, એન્ડ મારા મમ્મી છે અને મારા દીદી છે. ઓકે. સો ફર્સ્ટ ટાઈમ તમે એવું ક્યારે વિચાર્યું કે હું કિક બોક્સિંગમાં જઈશ? એકચ્યુઅલી આવું બધું સિચ્યુએશન થયું એના પછી મારા મમ્મીનો પહેલાંથી એમ થિંકિંગ હતું કે છોકરાઓને સારા સ્કૂલમાં ભણાવીને સારા, લાઈક હું પણ એવું માનું છું કે આજે હું સારા લોકો સાથે રહીશ ને તો હું સારું જ શીખીશ. કરેક્ટ. યસ. તો મારા મમ્મીનો પહેલાંથી એવો થિંકિંગ હતો કે કાંઈ બી હોય છોકરાઓને સારા સ્કૂલમાં ભણાવવાનું. એટલે બેઝિકલી હું ઉર્મી સ્કૂલથી સ્ટડી મારું ખતમ કર્યું હતું મેં. તો હું પહેલાંથી મેં મારા સિસ્ટર ઉર્મી સ્કૂલમાં ભણ્યા છે. BRG સાંભળ્યું છે નામ તમે? યસ. તો અમે ઉર્મી સ્કૂલમાં ભણ્યા, તો અમે ત્યાં સ્કૂલમાં જોતા હતા કે આમ, અને બેઝિકલી ઉર્મી સ્કૂલ સ્પોર્ટથી જ છે, અડધું 90% સ્પોર્ટ જ છે. નોન છે. યસ. તો અમે લોકો સ્પોર્ટ આમ જોતા હતા ત્યાં, અને આમ લાઈક સારા ફ્રેન્ડ્સ બધા, આમ લાઈક બધાના મમ્મી ડેડી કારમાં લેવા આવે, તેમાં તો બધું તમે જોતા હતા. તો એ ટાઈમે અમને એવું થાય કે કેમ અમારી સાથે આવું થાય. એટલે સોરી ફોર ઇન્ટરપ્ટ, પણ હું એવું પૂછવા માંગીશ કે આફ્ટર એક્સિડન્ટ તમારા ફાધરને તમે ખોયા, એના પછી તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી હતી તમારા ઘરે? લાઈક કહી જ ના શકાય, યુ નો, અને લાઈક ખબર જ હશે બધાને કે કેવું હોય. મારા ડેડી એક્સપાયર્ડ થયા એના પછી લાઈક બધું આખું સિચ્યુએશન જ હલી ગયું, કેમ કે આવું થયેલું, એન્ડ એના પછી આવું, એટલે આમ મમ્મા પર બધું બર્ડન આવી ગયું. એટલે તમારા ફાધર એકલા અર્નિંગ પર્સન હતા યસ, ફેમિલીમાં? એકલા અર્નિંગ પર્સન હતા, એન્ડ પછી મમ્મી પર બધું આવી ગયું. એન્ડ મમ્મીથી એવું હું કહી શકું કે મમ્મીથી જેટલું થાય એનાથી વધારે મમ્મીએ એફર્ટ નાખીને અમને ભણાવ્યા છે ને અમને મોટા કર્યા. સો એમને એમનું બેસ્ટ જ આપ્યું છે, એમના લેવલ પર એમણે એમનું 100%થી બી ઉપર આપ્યું છે, જેની કોઈ વાત જ ના કરી શકાય. દેન લાઈક એમને સારી રીતે ભણાવ્યા અમને, અને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ બહુ હતા, બહુ વધારે ફેસ કર્યા છે અમે. લાઈક એવો બી ટાઈમ હતો કે અમને ખાધા વગર સૂવું પડતું હતું, અમને નાહવા માટે સાબુ ના હોય એમ, એટલે એવી રીતે બધા ફેઝ પણ અમે જોયા છે. દેન આજે મને એવું ફીલ થાય છે કે હું 20 વર્ષની ઉંમરમાં હું બહુ મોટી થઈ ગઈ છું. ઓકે. યસ. 20 years એક્સપિરિયન્સ મારી પાસે બહુ વધારે છે, જે મારા એજના મારા ફ્રેન્ડ્સ છે એમની પાસે એક્સપિરિયન્સ નહીં હોય, જે એક્સપિરિયન્સ મારી પાસે છે. સો હું એવું વિચારું છું કે એક ટાઈપથી આપણે ગોડને થેન્ક્સ બી કહી શકાય કે આ બધું એક્સપિરિયન્સ થઈને આજે હું આ લેવલ પર આવી છું.
તો તમે ગોડની આપણે વાત કરી તો કોનામાં બિલીવ વધારે કરો છો? હું ગોડમાં વધારે બિલીવ હનુમાન દાદામાં કરું છું. ઓકે. યસ, બિકોઝ એ મારા રોલ મોડલ છે. અને એવું સમજી શકાય કે આવી સિચ્યુએશન ને આટલી કપરી સિચ્યુએશનમાં જો કોઈ મદદ કરી શકે તો એ યસ, હનુમાનજી છે. યસ, અને મેં જોયા છે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમે આવા સિચ્યુએશનથી નીકળીને આટલા સારા સિચ્યુએશનમાં બી આવીશ. અને મેં મારા લાઈફમાં ક્યારેય નહોતું વિચાર્યું કે હું ફોરેન જઈશ. ઓકે. યસ, અને હું હવે 1 યર્સની અંદર 3 વાર ફોરેનની ટ્રીપ કરું છું. ઓકે. સો આ બ્લેસ છે મારી પાસે ગોડના, અને આ બધું ગોડ પ્લાન છે. એન્ડ હું ઓલવેઝ લાઈક એઝ અ મોટિવેટર તરીકે હું કોઈ ગેસ્ટમાં જાઉં છું તો હું ત્યાં બી એ સ્પીચમાં મારી એ જ કહું છું કે ગોડ પ્લાન ઇઝ ઓલવેઝ બેસ્ટ. યસ. અને હું આપના થ્રુ બી લોકોને એ જ કહીશ, જે મારા જનરેશનના લોકો છે, કે ગોડ પ્લાન ઇઝ ઓલવેઝ બેસ્ટ. જે અત્યારે તમને પ્રોબ્લેમ આપી રહ્યું છે તેનું સોલ્યુશન બી આપ્યું છે, બસ આપણે સોલ્યુશનને શોધવાનું છે. સો એ ટાઈમે અમે સિચ્યુએશનને લઈને નથી બેસતી હું. અમારા 3 જણમાં મારા મમ્મી ને મારા દીદી બહુ ઇમોશનલ છે. ઓકે. યસ, બહુ વધારે ઇમોશનલ છે એ લોકો. સો હું ઇમોશનલ તો હું પણ છું, પણ એ ઇમોશનલને ક્યારે બતાવવું એ ડિફિકલ્ટ, લાઈક એને એડજસ્ટ કરતા આવડવું જોઈએ. યસ. સો હું એવી સિચ્યુએશનમાં, હું પ્રોબ્લેમની સિચ્યુએશનમાં હું સોલ્યુશન શોધીશ. કરેક્ટ. ના કે હું રડવા બેસીશ, કે ના કે હું કોઈ બીજાને આમ કહીશ કે Demotivate. તમારી માટે નહીં થયું એમ. હું એ સિચ્યુએશનમાંથી, પ્રોબ્લેમમાંથી નીકળવા માટે શોધીશ. એન્ડ જ્યારે હું પ્રોબ્લેમમાં આવી છું ને, લાઈક એવી પ્રોબ્લેમ આવી છે કે વિચારી જ ના શકાય કે આપણે નીકળીશું. એન્ડ ક્યારેય અનનોન પર્સન બી આપણા લાઈફમાં આવીને આમ એકદમ રસ્તો ક્યારેય આમ સમ નીકળી જાય, ત્યારે એવું થાય કે ગોડ પ્લાન ઇઝ ઓલવેઝ બેસ્ટ. આ ભગવાને મોકલેલું છે કે ભગવાન જ આવ્યા છે, એટલે એવી રીતે હું ગોડ પર બહુ વધારે બિલીવ કરું છું. ઓકે. એટલે પેશન્સ પણ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એમનો. Yes. કારણ કે તમે પેશન્સ રાખીને બેસો ત્યારે તમે ગોડ્સ પ્લાન શું છે ત્યાં સુધી પહોંચી શકશો. ઓકે. સો ફરીથી અગેન આપણે કન્ટિન્યુ કરીએ કે કિક બોક્સિંગ કેવી રીતના શરૂ થયું? પછી લાઈક આવી રીતે બધું સિચ્યુએશન થયું. એન્ડ મેં સ્કૂલમાં જ્યારે મારું સ્પોર્ટ ડે હોતું હતું ત્યારે રનિંગ ને એથ્લેટિક બધું હોતું હતું, એમાં મારો સૌથી પહેલો જ નંબર આવતો. ઓકે. સો એ મોટિવેશન બી હતું મારી પાસે. એન્ડ પછી લાઈક મેં સ્કૂલમાં જતી હતી ને તો મને થોડો પગમાં પ્રોબ્લેમ હતો ચાલવામાં. તો હું ચાલું ને તો મારા ફ્રેન્ડ લોકો મજાક ઉડાવે કે એક્સિડન્ટના લીધે તમારા પગમાં? યસ. ઓકે. મારો પગ એક નાનો મોટો છે, તો ચાલવામાં મને થોડું પ્રોબ્લેમ, Problem આમ થતો. ખબર પડે કે કંઈ છે એમ. હમ. તો મારા ફ્રેન્ડ્સ લોકો મજાક ઉડાવે ને હસે કે કેમ આવું ચાલે છે. ત્યારે એ ટાઈમે મને બહુ વધારે હર્ટ થતું હતું. Yes. અને એ ટાઈમે હું મારા ઘરે આવીને મમ્મી પાસે રડું કે કેમ મને એવું થયું છે, અને આપણે એવું તો શું કર્યું કે આપણી સાથે આવું થયું. તો એ ટાઈમે મારા મમ્મી ઓલવેઝ આમ તાકાત આપતા કે બેટા કાંઈ નહીં થાય, તો આપણી જોડે થયું છે ને ઇટ્સ ઓકે, આવું છે તો એક્સેપ્ટ કરે. એવી રીતે મારા મમ્મી મને એક્સેપ્ટ કરતા શીખવાડતા હતા. એન્ડ એના પછી આવી રીતે મેડલ્સ આવતા રહ્યા, હું જીતતી રહી. દેન 2017માં યુ નો કે મેરી કોમની મૂવી આવી હતી. યસ. એન્ડ એ મૂવી મેં મૂવી તો પહેલાં જ આવી હતી, પણ મેં મૂવી 2017માં જોઈ. યસ. રાઈટ. એન્ડ એ મૂવી જોયા પછી મને એવું થયું કે મારે મેરી કોમ બનવું છે. ઓકે. બિકોઝ એમના લાઈફમાં બી ઘણા પ્રોબ્લેમ્સ હતા, અને એમને બી ઘણા પ્રોબ્લેમ્સને ફેસ કરીને આજે આ લેવલ પર એ પહોંચ્યા છે, વર્લ્ડ ચેમ્પિયન બન્યા. એન્ડ મને એવું હતું કે મને લોકો સેકન્ડ મેરી કોમના નામે ઓળખે. ઓકે. યસ. તો એની માટે એ પછી મારું એક ડ્રીમ બની ગયું. એન્ડ મેં ચોઇસ કર્યું બોક્સિંગ જોઈન કરવા માટે. યસ. પણ લાઈક મેં પહેલાં ટ્રેનિંગ કરવા ગઈ ને 1-2 જગ્યાએ, તો મને 2 કોચે ના પાડી ટ્રેનિંગ આપવા માટે. કેમ એવું કર્યું? બિકોઝ ઓફ કે મને પગમાં ઇન્જરી હતી. ઓકે. યસ. અને એ રિસ્ક હોય ને કે આજે કાલે ઉઠીને કંઈ વધારે થઈ ગયું તો મારા ફેમિલીને, મારા પેરેન્ટ્સ તો કોચને જઈને જ કહેશે ને કે તમે શું કરાવ્યું ને મારા છોકરુંને વધારે થઈ. ઓકે. તો એ લોકો રિસ્ક લેવા નહોતા રેડી. પણ મારા જે કોચ છે સિદ્ધાર્થ ભાલેગરે, એમની પાસે હું ગઈ એમને મળવા, અને એમને મેં એક જ વસ્તુ કીધું કે કાંઈ બી રીતે મને ઓલિમ્પિક જવું છે. ઓકે. ઓલિમ્પિક ઇઝ માય ડેસ્ટિનેશન. એ ક્યાંથી જવું છે, કેવી રીતે જવું છે, એ બેઠો છે ઉપરવાળો બતાવવાળો. બરાબર. ખાલી મને ત્યાં જવું છે, અને આઈ નો કે ત્યાં તમે મને પહોંચાડી શકશો. ઓકે. એવી રીતે મેં એમની સાથે વાત કરી. એન્ડ એમને મેં બધું સિચ્યુએશન બતાવ્યું કે આવો પ્રોબ્લેમ છે, મેં તમને ફીસ નહીં આપી શકું, મારી કન્ડિશન નથી ફીસ આપવાની. એ રીતે બધી જ વાત આપણે ડિસ્કસ કરી એમની સાથે. એન્ડ હી ઇઝ રેડી કે ઓકે. કેમ કે એમણે મારું પેશન લેવલ જ એટલું જોયું કે આમ જે જીદ હોય ને, એક પાવા માટે ભૂખ હોય, પેશન કે ભાઈ મારે આ જીતવું જ છે. યસ. એન્ડ પછી એમણે કીધું કે ઠીક છે કલ સે જોઈન્ટ કર લો એમ. ઓકે.
ઠીક છે. અને મારો ક્લાસથી મારું ઘર 12 કિલોમીટર દૂર હતું. એન્ડ મારી પાસે ફોન તો છોડો, વ્હીકલ બી નહોતું એ ટાઈમે. ઓકે. મારી પાસે એક સાયકલ હતી જે મારા કઝિને મને લઈને આપી હતી. સો એ સાયકલથી હું કારેલી બાગ કમાટી બાગથી ગોત્રી જતી હતી ઓકે. બાય સાયકલ. એન્ડ બાય સાયકલ હું 2 કલાક ટ્રેનિંગ કરીને પાછી ઘરે આવું. ઓકે. યસ. તો એવી રીતે એમણે 1 યર સુધી મને ઓબ્ઝર્વેશનમાં રાખી. અચ્છા. યસ. ઓબ્ઝર્વેશન લાઈક કે મને જોતા હતા કે શું છે, કેવી રીતે. બીકોઝ કેવું હોય કે નોર્મલ લોકો છે ને જોઈન કરે, 2 મંથ્સ કરે એન્ડ ધેન સીટ ખતમ, બંધ કરી દે. ઓકે. ઓકે. યસ. તો એમને બી એવું જ હતું કે કરશે ને પછી છોડી દેશે, એવું કાંઈ હશે. પેશન્સ યસ, એ જોવા માટે કે શું કરે છે. દેન હું તો ક્લીન જ હતી કે મારે કરવું છે, દેન કરવું જ છે. અને એકવાર મેં પકડી લીધી એ વસ્તુને, તો જ્યાર સુધી મને નહીં મળે ને ત્યાર સુધી હું છોડું નહીં એને. ઓકે. યસ. તો મને એવું હતું કે મારે વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવું છે એન્ડ ઓલિમ્પિક રમવું છે, એટલે મેં કાંઈ બી કરીશ, હદ પાર કરવા રેડી છું મેં એના માટે. સો મેં એવરી ડે ટ્રેનિંગ કરતી જતી રહી, બધું આમ ચાલતું હતું. દેન મારા કોચે મને ચેમ્પિયનશિપ માટે કીધું કે તું રેડી થઈ જા ચેમ્પિયનશિપ માટે હવે એમ. સો ચેમ્પિયનશિપનો ફેસ આવ્યો. તો તમારે ટ્રેનિંગ કરવું બહુ ડિફિકલ્ટ હોય ને ચેમ્પિયનશિપ રમવું બહુ ડિફિકલ્ટ વસ્તુ હોય. બરાબર. યસ, 2 પાર્ટ હોય. ચેમ્પિયનશિપનો એક્સપિરિયન્સ બહુ અલગ હોય અને ટ્રેનિંગ બહુ અલગ હોય. ઓકે. યસ. જે તમને ચેમ્પિયનશિપથી શીખવા મળે ને તમને ટ્રેનિંગથી શીખવા ના મળે. કરેક્ટ. યસ. તો પછી મેં ચેમ્પિયનશિપ રમી એન્ડ એ ચેમ્પિયનશિપમાં મારો સિલ્વર મેડલ હતો. કઈ સાલમાં તમે રમ્યા? 2023. 2023માં? નો 22માં રમી મેં. યસ. 22ના ડિસેમ્બરમાં રમી. દેન વડોદરામાં જ રમી હતી. એન્ડ એમાં મારો સિલ્વર મેડલ હતો. ફર્સ્ટ ચેમ્પિયનશિપ તમે રમ્યા હતા વડોદરામાં 2022. યસ. ઓકે. દેન થોડું ડિફિકલ્ટ ફેસ હતું મારી માટે એન્ડ મેં રેડી હતી કરવા માટે. એન્ડ આફ્ટર યુ લૂઝ, અગર તમે જ્યારે ફાઇટ લૂઝ કરો છો ત્યારે 2 ટાઈપના પ્લેયર હોય. 2 ટાઈપના પ્લેયર. મેં હમણાં સુધીનો મારો એક્સપિરિયન્સ એવું, એક એવું હોય કે જે ગીવઅપ જ કરી દે, બરાબર, ડિમોટિવેટ થઈ જાય ને ખતમ, એ આગળ કરે જ નહીં પછી. એન્ડ એક એવું હોય જે ખતરનાક કમબેક કરે. યસ. અને મને એવું હતું કે હું ખતરનાક કમબેક કરું. યસ. કે આમ નામ આવવું જોઈએ કે હું જ્યારે રમવા ઉતરું ને ત્યારે સામેવાળીને થોડું તો થવું જોઈએ કે હા કોઈ આવ્યું છે રમવા. કરેક્ટ. એવું પર્સનાલિટી મને બનાવી હતી. એન્ડ ક્લાસમાં ટ્રેનિંગ કરતા ટ્રેનિંગ એના પછી મેં ટ્રેનિંગ ડબલ કરી દીધી. અને ફાઇટ હાર્યા પછી તમને તમારી વીકનેસ મળે કે તમે ક્યાં હાર્યા છો. પોઈન્ટ્સ મળે કે આ પોઈન્ટ્સ મેં અહીં ભૂલ કરી. એન્ડ પછી મેં જ્યારે બી મારી ફાઇટ જીતેલા વિડીયોઝ નહીં જોતી કોઈ દિવસ. ઓકે. હારેલા ફાઇટના વિડીયો મેં 1000 વાર જોઉં છું કે મેં કેવી રીતે હારી છું. એટલે તમે એમાં પોઈન્ટ્સ કલેક્ટ કરો છો કે મારે યસ, કે મેં ક્યાં કેવી રીતે હારી. યસ, કેવી રીતે મારે ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ, હજુ શું વર્ક કરવું જોઈએ. દેન પછી મને ખબર પડી કે મારે હજુ પોતા પર વર્ક વધારે કરવું જોઈએ. એન્ડ કિક બોક્સિંગ જોઈન કરવાનું રીઝન એ હતું કે મેં જ્યારે જોઈન કર્યું ને ત્યારે મને સોસાયટી એન્ડ કઝિન્સ તરફથી આમ સાંભળવા મળતું કે કોઈ ફ્યુચર નથી અંદર એમ. પણ હું તમારા સોસાયટીને તમારી જે આ વાત છે એની પરથી હજુ એક વસ્તુ પૂછવા માંગીશ કે તમે જ્યારે આટલી ખરાબ સિચ્યુએશનમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તમારા ફેમિલી છે એમનું શું રિએક્શન હતું આ વસ્તુને લઈને? રિએક્શન તો કાંઈ નહીં, આમ કોઈ ફાઇનાન્શિયલી આવીને સપોર્ટ તો નહીં જ કરતા. યસ. કોઈ જ રીતનું કોઈ જ નહીં. કેમ કે જ્યારે તમે પ્રોબ્લેમમાં આવો ને તો 99% તમને લોકો એવા મળે જે તમને શિખામણ આપે અને 1% લોકો એ મળે કે જે તમને સપોર્ટ કરે. તમારી પ્રોબ્લેમ ના જોવા આવે, એ તમને ખાલી એટલું પૂછવા આવે કે બોલો શું જોઈએ છે, શું કરું હું તમારી માટે. દેટ્સ ઇટ. રાઈટ. યસ. અને 99 લોકો તમારી પ્રોબ્લેમ સાંભળે અને પાછળ જઈને હસે અને એવું કે આને તો આવું પ્રોબ્લેમ છે, રડે છે. તમે એટલે હું મારા મમ્મીને અને મારા દીદીને ઓલવેઝ એવું કહું કે કોઈની સામે રડવાનું નહીં. રડવાનું એની સામે જેની સામે જે માણસે તમારે આંસુની કિંમત હોય, તમે એની સામે રડો. તમે એની સામે ના રડો જે હસી ઉડાવે, મજાક બનાવે. દેટ ઇઝ નોટ અ પોઈન્ટ. અને કે આ કલયુગ ચાલે છે એટલે હમણાં અહીં તો આવું જ હોય. ઓકે. સો મને હજુ એક વસ્તુનો એવો ડાઉટ છે કે નોર્મલી જ્યારે નાના હોય ને, નાનાથી મોટા થતા હોય, બોયઝ ગર્લ્સ કોઈ પણ હોય, સ્પોર્ટ્સમાં એટલે અત્યારે છે ને આપણને એક જ વસ્તુ વિચાર આવે કે ક્રિકેટ, કે મારે ક્રિકેટ રમવું છે, મારે સચિન બનવું છે, મારે વિરાટ કોહલી બનવું છે. તો તમને એવું કેવી રીતના થયું કે ના મારે આ ફિલ્ડ ક્રિકેટમાં નથી જવું ને મારે કિક બોક્સિંગમાં જવું છે?
એકચ્યુઅલી ક્રિકેટ તો મને બી ગમે છે. હા લાઈક પહેલાથી નાનપણથી હું બી ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોતી હતી એન્ડ આઈ લાઈક ઇટ કે ગમે આમ મજા આવે જોવાની, આવે. જે ટસાટસી હોય ને જોવાની મજા આવે. હમ. અત્યારે બી જે ગર્લ્સ ટીમ જીતીને આવી Yes, વર્લ્ડ કપ, yes. તો બહુ બહુ સારું છે. Proudly ક્રિકેટ message. નથી એવું સારું નહીં, હમ બટ હું એવું કહીશ તમારા થ્રુ કે ક્રિકેટના થ્રુ ક્રિકેટમાં જેટલું ફોકસ છે, તમે જેટલું ક્રિકેટને ઇમ્પોર્ટન્ટ આપી રહ્યા છો, હમ એની અધર ગેમ બી બહુ વધારે છે. હમ અને એમાં બી બહુ જ ઘણા સારા પ્લેયર્સ છે. Right. નોટ અ કિક બોક્સિંગ, આપણે હમ. ખાલી કિક બોક્સિંગની વાત નથી કરતા, હમ બીજી બધી ગેમ બહુ બધી છે એવી. હમ હમણાં ચેસમાં જીતીને આવ્યા હતા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં. હમ લાઈક તો એવી રીતે ઘણી બધી ગેમ્સ છે કરેક્ટ. જેમાં લાઈક આપણે વર્ક કરીએ ને તો એ ગેમમાં સારા સારા પ્લેયર્સ બહાર નીકળીને આવી શકે. હમ એન્ડ કિક બોક્સિંગની વાત કરીએ તો કિક બોક્સિંગમાં બી બહુ સારા પ્લેયર્સ છે. ઓકે, આપણે વડોદરાની વાત કરી રહ્યા છો. વડોદરા ઓલ ઓવર ગુજરાતમાં બી, પણ વડોદરામાં ઘણા સારા પ્લેયર્સ છે. કિક બોક્સિંગમાં વડોદરામાં ઘણા સારા પ્લેયર. ઘણા સારા પ્લેયર્સ છે, બટ એ પ્લેયર કંઈ ને કંઈ ફાઇનાન્શિયલી રીઝનના માટે પાછળ આવી જાય. તો આપણે એવું સમજીએ કે ફાઇનાન્શિયલી રીઝન કે કોઈ બી ક્રાઇસિસના લીધે સ્પોર્ટ્સ આપણું આગળ નથી વધારી શકતા આપણે. યસ, કે એકચ્યુઅલી કેવું હોય, સ્પોર્ટ લાઈફમાં તમારે ફાઇનાન્શિયલી બહુ વધારે હેલ્પ જોઈએ. બિકોઝ ઓફ કે નોટ તમારા ગેમના પ્રત્યે, તમારા બોડી પ્રત્યે બી કેમ કે તમારે પોતાના અંદર બી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય એન્ડ તમારે ગેમમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય. લાઈક ડાયટ એન્ડ ઓલ. યસ, જ્યારે હું પોતે સ્ટેબલ હોઈશ, જ્યારે હું પોતે એકદમ પરફેક્ટ રેડી હોઈશ, તો હું ટુર્નામેન્ટ રમી શકીશ, તો હું ટુર્નામેન્ટની ફીસ ભરી શકીશ, હું ટુર્નામેન્ટના એક્સપેન્સ નાખી શકીશ. અગર હું પોતા પર જ નહીં કરું તો શું? એટલે એવી રીતે બહુ વધારે લોકો એવા છે સ્પોર્ટમાં, મેં જોયા છે, બહુ વધારે પર્સન્સ એવા છે કે જે લાઈક ફાઇનાન્શિયલી રીઝન માટે પાછળ પડી જાય છે. અને જ્યારે બહુ વધારે દુઃખ થાય છે મને, યસ. બહુ વધારે મને દુઃખ થાય છે. એન્ડ મારી પાસે છે એવા લોકો, હું આપના થ્રુ એ લોકોનું આભાર વ્યક્ત કરીશ કે જે ઓલવેઝ મારી સાથે ઊભા હોય છે. ઓકે. યસ, જે ખાલી એક જ વસ્તુ મને કહેતા હોય છે કે તું રમ, તું મેડલ લઈને આવ, કાંઈ ટેન્શન નહીં લઈશ, બીજું અમે બધું કરવા માટે હેન્ડલ છે. ઓકે. યસ, એક તો CR કોઠારી કરીને છે. CR કોઠારી વડોદરામાં ચેરિટેબલ ટ્રસ્ટ છે, ઓકે. જે ઓલવેઝ બિહાઇન્ડ મારા પાછળ ઊભા હોય છે એન્ડ એ સૌથી મોટી તાકાત છે મારી. યસ, જે ફાઇનાન્શિયલી મને હેલ્પ કરતા હોય છે. ઓકે. પછી તમે સાંભળ્યું હશે કદાચ નામ PP સવાની. PP સવાની સુરતમાં છે, મહેશ સવાની, યસ. જે બહુ મોટી તાકાત છે મારી. એમને એઝ અ દીકરી માની છે મને, ઓકે. તો એ મને હેલ્પ કરતા હોય છે. એવી રીતે ઘણા બધા લોકો છે, કદાચ હું એ લોકોનું નામ ના લઈ શકું, પણ એવા ઘણા બધા બહુ બધા લોકો છે જેમણે મને હેલ્પ કરી છે. સો હું એવું માનું છું કે આજે હું તમારી સાથે બી બેઠી છું તો એના પાછળ હજારો લોકોનો હાથ છે કરેક્ટ. અને સપોર્ટ છે કે જેમના માટે હું જેટલા શબ્દ બોલું એટલા ઓછા. ઓકે. યસ. તો વધુ એક વસ્તુ મને એવી બી આવે છે કે તમે જે અત્યારે રમી રહ્યા છો, તમે દેશને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, રાઈટ? તમને બહુ બધા હર્ડલ્સ આવ્યા, પણ એની સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે દરેક ફેમિલીના બી ક્વેશ્ચન હોય, અને ઇવન આપણા એવું સમજો કે જે છોકરાઓ રમી રહ્યા છે એ લોકોના બી મનમાં આ વસ્તુ ચાલતી હશે કે સ્ટડીઝ. ઓકે, સો આપણે સ્ટડીઝ અને સ્પોર્ટ્સ કેવી રીતના મેનેજ કરો છો તમે, અને અત્યારે શું સ્ટડી કરી રહ્યા છો તમે? એકચ્યુઅલી સ્ટડી તો અત્યારે હું BA ઇન સાયકોલોજી કરું છું. ઓકે. યસ, કોલેજનું ફર્સ્ટ યર છે મારું. ઓલમોસ્ટ 6 મંથ પતી ગયા છે, સેકન્ડ સેમિસ્ટર ચાલુ થયું છે. એન્ડ લાઈક મેં 10th ખતમ કર્યું. 10th પછી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ લેવાનું હતું. સો પહેલાંથી આમ સ્ટડીમાં ઇન્ટરેસ્ટ તો નહોતો મને. ઓકે. હા, ઇન્ટરેસ્ટ નહોતો મને સ્ટડીમાં, બિકોઝ મને બહુ બોરિંગ લાગતું હતું, પણ સારા માર્ક્સ આવતા હતા મારા. યસ, ઓકે. ધ્યાન નથી આપતી, એટલે મમ્મા ઓલવેઝ કહેતા હતા કે ધ્યાન આપતો હજુ સારા માર્ક્સ આવશે. પણ હું પહેલાંથી એવું માનું છું કે સ્ટડી તમને લાઈફમાં ક્યાંય કામ નથી આવતું. કામ નથી આવતું. ઓકે. હા, આઈ નો ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે અને એ તમારી પાસે એક મોટું બેકબોન હોય છે કે તમે લાઈફમાં ક્યારેય કંઈ અટકાઈ ગયા તો તમે ડિગ્રીના થ્રુ કોઈ જગ્યાએ જોબ લઈ શકો છો. આઈ નો એ માનું છું કે ઇમ્પોર્ટન્ટ છે, બટ એ ભણેલું કામ ક્યાંય નથી આવતું. જે તમને લાઈફના થ્રુ શીખવા મળે ને, જે તમને એક્સપિરિયન્સના થ્રુ શીખવા મળે ને, એ તમને ક્યાંય કામ નથી આવતું. તો પણ સ્ટડી કન્ટિન્યુ કરવાનું હતું મારે. યસ, એના માટે તો કોઈ ઓપ્શન જ નહોતો કે નથી કરવું, એવું કોઈ ઓપ્શન જ નહોતો. અત્યારે બી કોઈ જ ઓપ્શન નથી કે નહીં કરવું એમ. તો સ્ટડી મેં 10thમાં પાસ આઉટ કર્યું. સારા એટલે એટલા સારા તો પર્સન્ટેજ નહીં, બટ સારા આવ્યા. ઓકે. પછી 11thમાં મેં આર્ટ્સ લીધું બિકોઝ ઓફ મારે સાયકોલોજી ભણવું હતું. તો લાઈક પહેલાંથી એવું વિચાર હતો
કે બધાથી અલગ કરવું છે એમ. હમ એટલે મેં અધર સ્પોર્ટ ચોઈસ કર્યું હમ કે જે કોઈ દિવસ કોઈના દિમાગમાં આવ્યું જ ના હોય એવું સ્પોર્ટ. યસ હા એટલે મેં એવો સ્પોર્ટ જોઈન કર્યો એન્ડ મારે પહેલાંથી એવું હતું કે હું બધાથી અલગ જ કરું. હમ મારે લોકોથી અલગ જ ચાલવું હતું. હમ તો મને ફિઝિકલ એજ્યુકેશન નહોતું કરવું લાઈક કોલેજમાં જઈને. હમ એટલે મેં આર્ટ્સ લીધું. હમ આર્ટ્સ મેં સાયકોલોજી માટે લીધું હતું. હમ. 11th-12th મેં આર્ટ્સ કર્યું એન્ડ પછી મેં કોલેજમાં એડમિશન લીધું. એમાં મારે અત્યારે હું 4 યર્સ, હવે તો 4 યર્સ થઈ ગયું છે. હમ તો 4 યર્સ મેં BA ઇન સાયકોલોજી કરીશ એન્ડ માસ્ટર મેં સ્પોર્ટ્સ સાયકોલોજી કરીશ. ઓકે તો એવું સમજી શકાય કે તમે સાયકોલોજી એટલે કર્યું કારણ કે તમે સામેવાળા ઓપોનન્ટ ના વિચાર સમજી શકો. એટલે એના માટે બી અને કાઉન્સેલિંગ મને ગમે છે. કાઉન્સેલિંગ ગમે છે. યસ, બીકોઝ ઓફ કે મેં જોયું છે કે એવા પ્લેયર્સ હોય છે હમ કે જેમને મેન્ટલી આપણે રેડી કરવા પડે છે. હા જે ફિઝિકલી તો બહુ ફિટ હોય છે હમ એન્ડ ટુર્નામેન્ટ વાઇઝ બી બહુ ફિટ હોય છે, હમ પણ એ લોકોના અંદર એક ફિયરનેસ આવી જાય છે હમ એન્ડ મને ગમે છે કે ફિયરનેસ કોઈનામાંથી નીકાળવું. ઓકે Yeah. અત્યારે આપણે માની લઈએ કે વડોદરામાં ઘણા બધા પ્લેયર્સ એવા હશે જે તમારી સાથે રમી રહ્યા છે તો ટોટલ આમ કેટલા પ્લેયર્સ હશે તો બી આપણે અંદાજ લગાવીએ તો? આમ ઓલ ઓવર રમવા માટે જોઈએ હમ તો બહુ વધારે પ્લેયર્સ છે. હમ. લાઈક 7 યર્સથી હમ 7 યર્સથી તો ટુર્નામેન્ટ ચાલુ થાય છે રમવાનું. ઓકે લાઈક 7 યર્સથી અમારી પાસે 45 યર્સના એજ સુધીના લોકો છે ઓકે જે કિક બોક્સિંગ રમે છે ટુર્નામેન્ટ. ઓકે યસ, ખાલી એઝ અ સેલ્ફ ડિફેન્સ વાઇઝ તો બધા બહુ જ છે, પણ ટુર્નામેન્ટ રમવાવાળા 7 યર્સથી લઈને 45 યર્સ સુધીના છે. ઓકે સો વડોદરામાં તમને આ કિક બોક્સિંગ માટે કયા કયા ચેલેન્જીસ અત્યાર સુધી ફેસ કરવા પડી રહ્યા છે? તમે બહાર જ્યારે રમવા જાઓ કે તમે કોઈ કોમ્પિટિશનમાં પાર્ટ લઈ રહ્યા છો તો વડોદરાથી તમને આ સ્પોર્ટ્સને આગળ વધારવામાં શું પ્રોબ્લેમ પડી રહ્યા છે? લાઈક પ્રોબ્લેમ તો એવું કાંઈ જ નહીં, ખાલી પ્રોબ્લેમ એ જ છે, બે જ વસ્તુની પ્રોબ્લેમ હોય છે અમને. એક તો ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય છે કે જેની માટે પ્લેયર્સને જવું બહુ અઘરું પડી જાય છે. યસ, એ બધી રીતે મહેનત કરતું હોય છે પણ જ્યારે જવાનો ટાઈમ આવે છે ને ત્યારે એટલે એવું બી ના કહી શકાય કે દરેકની ફેમિલી સિચ્યુએશન સેમ જ હોય એન્ડ હું એ પાર્ટથી ગુજરેલી છું એટલે આઈ નો કે કોઈની સિચ્યુએશન કેવી હોય. સો અમુક લોકો પછી એની માટે પાછળ 2 કદમ પાછળ કરી દે છે કે નહીં યાર નહીં જવાય, ફેમિલીથી નહીં જવા દે એમ. એટલે એવું પ્રોબ્લેમ હોય છે તો જેની માટે પ્લેયર્સ બહુ પાછળ જતા હોય છે. તો જે ગવર્મેન્ટ છે જે દર વખતે નવા નવા સ્કીમ લોન્ચ કરતા હોય છે ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી માટે કે જે રમતા હોય પ્લેયર્સ જે રિપ્રેઝેન્ટ કરતા હોય સ્ટેટ નેશનલ, તો એવી કોઈ હેલ્પ તમને નથી મળતી આ ગેમ માટે? લાઈક અત્યારે તો નથી મળી રહી બટ ઇન ફ્યુચર મળવા માટે એક્સપેક્ટેશન તો છે ઓકે એન્ડ આઈ હોપ કે મળશે જ. આની સામે તમે અત્યારે શું કરી રહ્યા છો? કંઈક એવું કોઈકને તમે આપેલું છે કે કોઈની પાસેથી હેલ્પ માંગેલી છે? લાઈક અમારા જે ફેડરેશન છે એ એના પર કામ તો કરી જ રહ્યું છે એન્ડ બહુ શોર્ટ ટાઈમમાં ગુજરાત ગવર્મેન્ટના અંદર અમારી ગેમ આવી જ જશે. ખેલ મહાકુંભ થાય છે એની અંદર આવવાની છે. જસ્ટ ખેલો ઇન્ડિયામાં તો આવી ગઈ છે, લાઈક ઇન્ડિયા લેવલ પર અમારી ગેમ અંદર આવી ગઈ છે. જસ્ટ ખાલી અમારી સ્ટેટ આવવાનું બાકી છે. ઓકે યસ, તો એક્સપેક્ટેશન અને આશા તો ફૂલ છે કે બહુ જલ્દી આવી જશે એન્ડ હોપફુલી કે બહુ જલ્દી આવી જશે. એના પછી તો કોઈ પ્રોબ્લેમ જ નથી. ઓકે ઓકે સો ફર્સ્ટ ટાઈમ તમે મેડલ જીતીને જ્યારે ઘરે ગયા ત્યારે તમારા ઘરવાળાનું શું રિએક્શન હતું? લાઈક રિએક્શન એ હતું કે પહેલાંથી મને આવી રીતે આવું પ્રોબ્લેમ હતું એન્ડ એવું કે સ્પેશિયાલિટી હતું થોડું. યસ, તો આમ એક્સપેક્ટેશન કોઈ ફેમિલીવાળાને નહોતું એન્ડ મેં પહેલાંથી એવું સાંભળ્યું છે મારા વિશે કે આની જોડે લગ્ન કોણ કરશે એમ, તો આખી જિંદગી એની મમ્મી સાથે જ રહેશે ને બીજું શું એમ. એવી રીતે મેં બહુ બધા વર્ડ સાંભળ્યા હતા મારા પોતા માટે. તો મને એવું હતું કે આ લોકોના કઈ ને કઈ રીઝનથી મારે ફેસ બંધ કરવા છે એન્ડ એ લોકો શોક થઈ જવા જોઈએ કે આ શું થયું એમ. અનએક્સપેક્ટેડ પર્સને કંઈ ઊંધું જ કરી નાખ્યું. રાઈટ સો મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ જીતીને ગઈ ને સો લાઈક એવરીબડી શોક કે આ શું થયું એન્ડ જે લોકો મને બોલતા હતા, જે લોકો મને હેટ કરતા હતા અને આવું તમને લાઈક આવું પ્રોબ્લેમ્સ વગેરે કંઈ હોય ને તો થોડું આમ એ મળે તમને અલગ કે, તો એ વસ્તુ બી મેં બહુ ફેસ કરી મારા લાઈફમાં. ઓકે યસ, બીકોઝ ઓફ કે અનધર કઝિન્સ મારાને લોકો એવું કહે કે હા સારું છે કરે એટલે આમ લાઈક મને અલગ ટ્રીટમેન્ટ મળે કે ના યાર એને ક્યાં લઈ જઈએ, એને કશું થઈ જશે તો આમ તેમ. તે બધી વસ્તુ મેં બહુ ફેસ કરી અને મને બહુ હર્ટ થતું તે વસ્તુ. રાઈટ બહુ વધારે હર્ટ થતું હતું મને કે મને આવું કહેવામાં આવે છે. શું પ્રોબ્લેમ થયું તે ગુનો થોડી ને છે. રાઈટ
એ મેં પોતે તો નથી કર્યું ને, લાઈક એ વસ્તુ મને બહુ હર્ટ થતી હતી. તો મને એવું હતું કે હું કશું તો એવું કરીશ કે જે આ લોકોના મોઢા બંધ કરાવીશ. બિફોર યુ વિન, તમે પહેલા જીત્યા પહેલા લોકોનું કંઈક અલગ તમારા સાથે વર્તન હતું ને જીત્યા પછી લોકોનું વર્તન કંઈક ચેન્જ થઈ ગયું, એવું થયું? અરે પૂછો જ નહીં. લાઈક આજના તારીખમાં બી એવું ટાઈમ છે ને કે લાઈક મારા મમ્મીને પૂછવાથી પહેલા લોકો મને કહેશે કે આવો આવો એમ. લાઈક એક ટાઈમ એવો હતો કે મારા કઝિન્સ અમને બોલાવતા નહોતા, લાઈક ઇમ્પોર્ટન્સ નહોતા આપતા. અને આજે એક ટાઈમ એવો છે કે એ લોકો અમને ફોન કરીને કહે છે કે આવો ને, તમે ઘરે આવતા જ નથી. તો મારા મમ્મી મને એવું કહે છે કે આવું બધું સાંભળીને મને એવું લાગે છે કે મેં શેર છોકરીને જન્મ આપ્યો છે. એન્ડ આ જ મારી માટે સૌથી મોટું વિનિંગ મુમેન્ટ છે મારા લાઈફમાં કે મારા મમ્મીના થ્રુ હું આ સાંભળું છું. ઓકે. સો નેક્સ્ટ મારો ક્વેશ્ચન એવો છે કે તમે જ્યારે કિકબોક્સિંગમાં આવ્યા ત્યારે ઓલરેડી જૂના પ્લેયર્સ બી તમારા સાથે રમતા હશે તે ટાઈમે, તો એ લોકોને પણ આ સેમ પ્રોબ્લેમ ફેસ કરવાનો આવી રહ્યો હતો કે જે તમને અત્યારે આવી રહ્યો છે, કે બેટર છે અત્યારે તમારા માટે? લાઈક એમ કહેવા જઈએ ને તો કિકબોક્સિંગ આજથી 5 years પહેલાં જ્યારે મેં જોઈન કર્યું હતું ને ત્યારે કિકબોક્સિંગ બહુ અલગ હતું, લાઈક કાંઈ હતું જ નહીં. એન્ડ અત્યારે એનું લેવલ લાઈક એની અધર ગેમ, લાઈક એની જે ચેમ્પિયનશિપ થાય છે ને કિકબોક્સિંગ, હું એવું માનું છું કે એવી કોઈ ચેમ્પિયનશિપ થતી બી નથી. એટલી સોલિડ લેવલનું મેનેજમેન્ટ હોય છે. એન્ડ નોટ ઇવન નેશનલ, આપણા સ્ટેટ લેવલમાં બી એ જ હોય છે લેવલ. તો લાઈક બહુ જ સારું મીન્સ બહુ જ સારું. અધર ગેમમાં તમે જાઓ ને તો તમને પાણી બી ના મળે. યસ, એવી કન્ડિશન હોય. એન્ડ તમે કિકબોક્સિંગમાં આવો ને તો તમને કેટરિંગનું ખાવા મળે છે. એટલે લોકો પ્લેયર પર વધારે ફોકસ કરે છે કે પ્લેયરને શું સુવિધા કેવી રીતે મળે. એન્ડ ધેટ ઇઝ પોઈન્ટ ઇઝ વેરી ગુડ. હા, અમારા બેઝિકલી કેમ્પ્સ હોય. કેમ્પ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. કોણ મેનેજ કરતો હોય કેમ્પ્સ? કેમ્પ્સ બી અમારું નેશનલ ફેડરેશન મેનેજ કરે. અને એ કેમ્પ્સ ઇન્ટરનેશનલ હોય. લાઈક પહેલાં એવું વિચાર્યું નેશનલ ફેડરેશનના જે કોચીસ હોય ને, એ કોચીસે અમારા નેશનલ કોચીસે એવું વિચાર્યું કે પ્લેયર્સને કેવી રીતે બેટર બનાવાય અને એ લોકોને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમવા માટે કેવી રીતે આપણે બેટર કરી શકીએ. સો એ લોકોએ પ્લાનિંગ આખો કર્યો કે આપણે આપણા પ્લેયરને ઇન્ટરનેશનલ કોચીસ સાથે ટ્રેનિંગ કરાવડાવીએ. તો હવે દરેક માણસ તો જઈ ના શકે ઇન્ટરનેશનલ. બરાબર છે. એન્ડ ત્યાં જઈને 10-15 દિવસ રહેવું, મહિનો રહેવું, ટ્રેનિંગ કરવું, ખાવું પીવું બહુ ડિફિકલ્ટ થઈ જાય. કરેક્ટ. તો એમણે એવું વિચાર્યું કે અહીંથી 50 લોકોને બહાર મોકલવું એના કરતાં એ એકને અહીં બોલાવવું બેટર રહે. બરાબર. 4 વર્ષ પહેલાં એ લોકોએ આ કેમ્પ સ્ટાર્ટ કર્યો, ઇન્ટરનેશનલ કેમ્પ. એન્ડ એ કેમ્પ પછી જે ગ્રો અપ આવ્યું છે ને ઇન્ડિયા કિકબોક્સિંગમાં, ઇન્ડિયાના અંદર કિકબોક્સિંગમાં અલગ લેવલ. ઓકે, એટલે હવે લોકો પહેલાં કરતાં વધારે એટલીસ્ટ આપણે એવું માની શકીએ કે સ્પોર્ટ્સ માટે વિચારી તો રહ્યા છે કે ક્રિકેટ સિવાયના સ્પોર્ટ્સને બી આગળ વધારવાનું વિચારી રહ્યા છે. યસ, અને કિકબોક્સિંગ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે બીકોઝ ઓફ ટાઈગર શ્રોફ છે. એ બધા લાઈક સેલિબ્રિટીઝ બી અત્યારે કિકબોક્સિંગ કરી રહ્યા છે. એટલે કિકબોક્સિંગ અત્યારે ટ્રેન્ડિંગમાં છે બીકોઝ ઓફ કે 2 પોઈન્ટથી, એક સેલ્ફ ડિફેન્સના પોઈન્ટથી બી અને બીજું કે આમ લાઈક સેલિબ્રિટી ટાઈપ બી કે આમ લોકો બોલિવૂડ ટાઈપ બી કરી રહ્યા છે. તો બીજી એક વસ્તુ એવી હતી કે કિકબોક્સિંગ તમે શીખ્યા, તમે આગળ વધ્યા, તમે અત્યારે કિકબોક્સિંગ કોઈને શીખવું હોય કે તમે જે અત્યારે જીતી રહ્યા છો એવી રીતના આગળ વધવું હોય તો એણે કેવી રીતના એ જોઈન કરી શકે કિકબોક્સિંગ? શું પ્રોસિજર હોય છે એના? લાઈક પ્રોસિજર તો એ જ હોય છે કે વડોદરામાં બી ક્લાસીસ છે ઘણા સારા. બટ સિદ્ધાર્થ ફિટનેસ ક્લબ છે જે લાઈક ઇન્ટરનેશનલ બેઝિસ પર છે. બેઝિસ પર ઇન સેન્સ કે ત્યાં જે ટ્રેનિંગ કરવાનું સેન્ટર છે ને એ આખું ઇન્ટરનેશનલ લેવલ પર બનેલું છે. ઓકે. યસ, એન્ડ હું પોતે બી ત્યાં ટ્રેનિંગ કરું છું. યસ, તો ત્યાંનું સેટઅપ અને ત્યાંના જે ટ્રેનર્સ છે વેરી ગુડ. સો ત્યાં આગળ બી આમ લાઈક તમે એવી રીતે સર્ચિસ કરીને જઈ શકો અને ત્યાં જઈને તમારે વાત કરવાની કે અમારે આવી રીતે રમવું છે, દેટ્સ ઇટ, કે અમારે જોઈન કરવું છે. અને 2 પોઈન્ટ ઓફ વ્યૂ, એક તો સેલ્ફ ડિફેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ હોય અને એક ટુર્નામેન્ટ પર્પઝ હોય. ઓકે, શું અલગ ડિફરન્સ હોય સેલ્ફ ડિફેન્સ પર્પઝ ઇન સેન્સ કે ખાલી તમે ટ્રેનિંગ કરો, ઓનલી ટ્રેનિંગ કરો. યસ, અને ટ્રેનિંગમાં એવું હોય કે તમને ટેકનિક્સ વગેરે શીખવાડે, લાઈક જેબ પંચ હોય, પુશ કિક હોય, રાઉન્ડ હાઉસ કિક હોય, એવું જસ્ટ લાઈક બેઝિક શીખવાડે. એ સેલ્ફ ડિફેન્સ પર્પઝ હોય. એન્ડ અગર તમે પ્રોફેશનલ કિકબોક્સિંગ શીખવા માટે અને ટુર્નામેન્ટ કરવા માટે વિચારતા હોય ને તો તમને આખું પછી એવી રીતે સેટઅપ મળે
ઓકે. યસ, એવી રીતે આખું તમારું પ્લાનિંગ થાય કે તમારે વીકમાં તમે મંડે આવો છો તો મંડે તમારે આ કરવાનું, ટ્યુઝડે આ કરવાનું, વેનસડે આ કરવાનું, ઓકે. એવી રીતે. બિકોઝ ઓફ કે ટુર્નામેન્ટ રમવું ઇન સેન્સ એનો મતલબ એવો નથી કે તમે ખાલી ટેકનિકલી રેડી થાઓ. તમારે ફિઝિકલમાં તમારે ફિઝિકલ સ્ટ્રેન્થ બી હોવું જોઈએ. એની માટે તમારે વેટ કરવું પડે, વેટ લિફ્ટ કરવા પડે બધા. પછી તમારે ટેકનિકલી સેશન અલગ હોય, એવી રીતે અલગ સેશન હોય, તો એ તમારે બધી એવી રીતે અટેન્ડ કરવા પડે. એન્ડ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ હોય કે તમારે મારવાનું તો ત્યાં હોય જ, પણ માર ખાવાનો બી હોય. ઓકે. તો એ માર ખાવાની હેબિટ બી નાખવાની હોય. હાજી. સો એની માટે મારું એક કન્ડિશનિંગ હોય. હા. વેરી ડિફિકલ્ટ જોબ. કન્ડિશનિંગ એટલે કન્ડિશનિંગનો દિવસ હોય ને એ દિવસ બધાનું મૂડ ઉતરેલું હોય. ઓકે. એન્ડ આઈ લાઇક ઇટ. મને બહુ વધારે ગમે કન્ડિશનિંગ કરવું. શું હોય એમાં? કન્ડિશનિંગમાં એવું હોય કે તમારે ખાલી માઉથગાર્ડ પહેરવાનું હોય. યસ, અને કોચ જે હોય ને એ તમને ખાલી તમારે ઊભું રહેવાનું હોય શ્વાસ રોકીને. હા. યસ, એન્ડ એ તમને મારે ઓહ. ફૂલ પાવર. ઓકે. યસ, અને તમારે માર ખાવાનો જ હોય. રિએક્ટ નહીં કરવાનું સામે. કાંઈ જ નહીં. ઓકે. ખાલી માઉથગાર્ડ પહેરવાનું હોય અને મારે તમને. ઓકે. યસ, એન્ડ વેરી ડિફિકલ્ટ. એ વસ્તુ બહુ ડિફિકલ્ટ હોય છે. એન્ડ મને બહુ ગમે. ઓકે. અડધા પ્લેયર્સનું મોઢું કોઈ રડે, કોઈ આ થાય. મને બહુ ગમે એ વસ્તુ. કેમ કે હું અહીં માર ખાઈશ ને તો ત્યાં માર નહીં ખાઉં. ઓકે. એન્ડ હું અહીં માર નહીં ખાઉં ને તો હું ત્યાં જઈને માર ખાઈને આવીશ. અગર મને ક્લાસમાં રડવું આવે છે ને તો ઇટ્સ ઓકે, મેં રડી લઈશ. પણ હું એવું વિચારીશ કે હું ચેમ્પિયનશિપ પછી નહીં રડું. ઓકે. યસ, કેમ કે એટલા બધા એફર્ટ નાખી દો ને તમે કે તમને ફાઇટ હાર્યા પછી બી રિગ્રેટ ના થવો જોઈએ કે મેં આ કરવાનું ભૂલી ગઈ. એટલીસ્ટ એફર્ટ મારા ફૂલ હતા. એક્ઝેક્ટલી. એટલે એફર્ટ એટલા બધા નાખી દો ને એટલે એવરી ટાઈમ એવરી સેશન હેપી, એકદમ હસીને સેશન લેવાના. કોઈ દિવસ સેડનેસ નહીં. ઓકે, 20 પુશઅપ કરવાના છે, 50 કરવાના છે, એકદમ કોઈ નહીં, થઈ જશે. ઓકે. દેટ્સ ઇટ. તો જ્યાં સુધી હું તમારી વાત સાંભળી કિક બોક્સિંગને લઈને, તો ત્યાં સુધી મને એવું સમજ પડે છે કે કિક બોક્સિંગ ખાલી એટલું નથી કે તમે સામેવાળાને મારો, પણ સહન કરવાની બી એક ગેમ છે કે સહન કરવાની બી તાકાત હોવી જોઈએ. એક્ઝેક્ટલી. બિકોઝ ઓફ કે કેવું હોય કે જ્યારે તમે સહન જ ના કરી શકો ને તો ત્યાં તમને એકાદ બી પડી જાય ને એટલે તમે પછી ગીવ અપ કરી લો. ભલે તમે પોઈન્ટથી આગળ હો, ઓકે. પણ તમે પછી એ ફાઇટ જ ગીવ અપ કરી દો કે ના, નથી રમવું હવે. એટલે એવા ઘણા પ્લેયર્સ બી છે કે જે અડધા ગેમમાં ગીવ અપ કરી દે છે. ત્યારે બહુ દુઃખ થાય કે યાર તમે જીતવાની મેચ કેમ હારી રહ્યા છો અને કેમ ગીવ અપ કરો. ત્યારે એ પેન ખાલી એક કોચ જ સમજી શકે કે કેવો પેન હોય. કેમ કે જ્યારે આખું વર્ષ એ કોચ આપણા પર એફર્ટ નાખે છે. એન્ડ મેં મારા કોચની લાઈફ જોઈ છે એ રીતે કહું કે કોચની લાઈફ વેરી ડિફિકલ્ટ હોય. બિકોઝ ઓફ કે એ એમનું ફેમિલી છોડીને આપણી પાસે આવતા હોય, આપણા પર આટલા એફર્ટ નાખતા હોય. નથિંગ રીઝન, કોઈ રીઝન ના હોય. કોઈ રીઝન ના હોય. એન્ડ એક પ્લેયરની લાઈફમાં સારું કોચ હોવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કરેક્ટ. બિકોઝ ઓફ જ્યારે તમારી પાસે સારા કોચેસ નહીં હોય તો તમે આગળ વધશો કેવી રીતે? કરેક્ટ. કેવી રીતે વધશો? એન્ડ હું બહુ નસીબદાર છું એન્ડ બહુ બ્લેસ છે મારી પાસે ભગવાનની. એ વસ્તુ તો માનું છું કે હું બ્લેસ છે મારી પાસે કે મારી પાસે આટલા સારા કોચિસ છે. ઓકે. યસ, એન્ડ મારા જે કોચ છે એમને બી મે બી ક્યારે કદાચ બિલીવ નહીં કર્યું હોય કે હું લાઈફમાં આટલી આગળ વધીશ. યસ. કરેક્ટ. એન્ડ એમને એટલા મારા પર એફર્ટ નાખ્યા છે ને એટલી એવી રીતે મને ટ્રેન કરી છે ને, બિકોઝ ઓફ કે મને ટ્રેનિંગ આપવું થોડું ડિફિકલ્ટ હતું. રાઈટ. તમારી ઇન્જરીના અને યસ, અને ફર્સ્ટ જ્યારે અમે સ્ટાર્ટિંગ કર્યું મેં અને મારા સરે મળીને, તો જ્યારે મારું સપનું હતું ને એ હવે એમનું સપનું થઈ ગયું હતું. એટલે પ્લાનિંગ, એવરીથિંગ ડિપેન્ડ ઓન પ્લાનિંગ, કે તમે કેવું પ્લાનિંગ કરીને ચાલી રહ્યા છો. બિકોઝ પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લાનિંગના થ્રુ તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકો. સો અમે પ્લાનિંગ કર્યું કે આપણે આવું રમીશું, આ ચેમ્પિયનશિપ રમીશું, આ રમીશું એમ. સો સ્ટાર્ટિંગના ડેઝ મારી માટે બહુ ડિફિકલ્ટ હતા ફેસ કરવા. બિકોઝ ઓફ પેન થાય એન્ડ એ પેનને સહન કરવું બહુ ડિફિકલ્ટ હતું. બિકોઝ ઓફ કિક બોક્સિંગમાં કિકનું જ કામ હોય ને પગનું જ કામ હોય, અને એની માટે રમવું થોડું ડિફિકલ્ટ હતું. તો બી મારા જ્યારે મેં રોકાઈ જાઉં ને ફાઇટ કરતાં કરતાં, મારા ક્લાસમાં સ્પેરિંગ હોય ને તો સ્પેરિંગ ડેના દિવસે હું રોકાઈ જાઉં ને ક્લાસમાં ટ્રેનિંગ કરતાં કરતાં, તો મારા કોચ લાઈક એકદમ મને મોટિવેટ કરવા આવે કે આ કશું જ નથી, આ પેન કશું જ નથી, આપણે બહુ આગળ જવાનું છે, બહુ આગળ, બહુ પેન આવે છે, ચાલ ઊભી થા. એન્ડ લાઈક એ ટાઈમ એવું થાય કે હા કોઈ છે પાછળ બોલીશ, કોઈ મોટિવેટ કરે તો એ ટાઈમે એવું લાગે કે ના, મારે અગર કોઈ મારા માટે આટલું વિચારી રહ્યું છે તો મારે હું તો કરી શકું છું. યસ. એન્ડ હું એવું માની શકું કે મારી માટે મારા કોચ ગોડફાધર છે. ઓકે. યસ. એમનો જે સપોર્ટ ઓલવેઝ લાઈક
સી ઇઝ ઓલવેઝ આમ બેટા કાંઈ નહીં છે ને કરી લઈશું થઈ જશે ઓલવેઝ થઈ જશે એન્ડ ડ્યુરિંગ ધ ફાઇટ લાઈક હું ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ રમવા જાઉં ને તો અમારા 3 રાઉન્ડ્સ હોય 2 મિનિટ્સના 3 રાઉન્ડ્સ હોય અને વચ્ચે બ્રેક હોય 30 સેકન્ડ તો 30 સેકન્ડ પાછી આવો ને સર પાસે તો એ લાઈક ઓલવેઝ એવું મોટિવેટ જ કરે કંઈ નહીં ચાલ આ મેચ આપણા હાથમાં જ છે આપણે જીતી ગયા છે ચાલ હજુ કરો આમ કરો લાઈક એવું લાગે કે લાઈક મારાથી વધારે ઇમ્પોર્ટન્ટ કેમ કે એમને કાંઈ જ ના મળે કાંઈ જ ના મળે મેડલ પ્લેયર જીતીને મેડલ લઈને પોતે જ જવાનું છે સર્ટિફિકેટ એના નામનું જ બનવાનું તો પણ એ આટલા એફર્ટ નાખે છે કરેક્ટ કે અમારી માટે સવારે ઉઠીને 5 વાગે આવે છે કે ચલો બેટા ટ્રેનિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ ઓલવેઝ ઓકે સો જ્યારે તમે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તમે 2 મેડલ જીતીને આવ્યા હતા એક સાથે યસ તો એ સ્ટોરી મારે સાંભળી છે એ કેવી રીતના થયું હતું શું હતું એ જસ્ટ રિસન્ટલી અત્યારનું જ હતું એ હા લાઈક અત્યારે જ આ નેશનલ 2025ની નેશનલ હતી અમારી સિનિયર નેશનલ ઓકે સિનિયર નેશનલ ઇઝ વેરી ડિફિકલ્ટ યસ સિનિયર નેશનલ છત્તીસગઢમાં હતી રાયપુર ઓકે સિનિયર નેશનલ થોડું ડિફિકલ્ટ હોય બિકોઝ ઓફ કે જુનિયર કેડેટ નેશનલ કરતાં સિનિયરનું લેવલ થોડો હાઈ હોય યસ સો મારું સેકન્ડ યર હતું આ સિનિયર નેશનલમાં મેં ફર્સ્ટ યર બી સિનિયર નેશનલ રમીને ત્યારે મારા ડબલ ગોલ્ડ હતા એન્ડ આખું ગુજરાત ટીમમાં ખાલી ડબલ ગોલ્ડ મારા એકલીના ઓકે વાવ સો ફર્સ્ટ ટાઈમ આઈ એન્ટર ઇન સિનિયર નેશનલ થોડું નર્વસ તો હતું જ પણ ક્યારેય એ નર્વસનેસને મેં ક્યારેય ઇમ્પોર્ટન્ટ આપી જ નથી કાંઈ નહીં આવે ને જાય એનું કામ કરતા આપણે આપણું કામ કરવાનું સો લાઈક મને લોકોએ ડિમોટિવેટ બી કરી કે ફર્સ્ટ ટાઈમ હવે ખબર પડશે લાઈક બિકોઝ ઓફ કેવું હોય કે થોડું જેલેસી પોઈન્ટ ઓફ વ્યૂ બી હોય તો લાઈક કે હવે ખબર પડશે એમ કે કેવી રીતે મેડલ આવે છે કેવી રીતે લાવો છે કાંઈ નહીં સાંભળ્યા કરવાનું અહીંથી સાંભળવાનું અહીંથી નીકળવાનું સાંભળ્યા કરવાનું એન્ડ પછી એમ અત્યાર સુધી મેં એવું જોયું છે કે જ્યારે માણસનું ઈગો હર્ટ થાય ને ત્યારે માણસ ફાડે કે ખતમ હવે તો કોઈ બોલી કેવી રીતે છે સો ઈગો સારા પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ મેં લેતી છું હંમેશા સો છે ને મને આમ બોલ્યા ને એટલે મને એવું થયું કે કાંઈ નહીં હું આપીશ મારા રિઝલ્ટથી આન્સર કોઈ દિવસ હું બહાર આન્સર નથી આપતી અંદર જ આવી જાઓ મેટમાં આન્સર મળી જશે તમને જોઈ લો મારો રિઝલ્ટ છે આન્સર છે મારો સો આફ્ટર વિનિંગ 2 ગોલ્ડ્સ મેં મારા સર પાસે ગઈ અને મેં એવું કીધું એમને કે સર ફર્સ્ટ ટાઈમ હું સિનિયરમાં આવી તો સર કહે છે કે આજ તો તું તો મારું પ્રાઉડ છે એમ લાઈક એ વર્ડ સાંભળીને આમ મજા આવે કે દેન અત્યારે જે છત્તીસગઢમાં રાયપુરમાં નેશનલ હતી મારી એમાં મેં રમી એન્ડ ફાઇનલ તક અમે પહોંચ્યા ઓકે હું ફાઇનલમાં અંદર આવી ગઈ એન્ટર યસ સો ફાઇનલમાં અંદર આવી ગઈ ને સો ફાઇનલમાં શું હોય ફાઇનલમાં આમે સામે 2 સારા પ્લેયર જ આવે કરેક્ટ બીજા બધા કેટેગરીમાંથી નીકળી જાય સામે 2 સારા ફાઇનલ યસ ફાઇનલ્સ સો સામે ઓપોનન્ટ તમિલનાડુ હતું ઓકે એન્ડ તમિલનાડુની જે ઓપોનન્ટ હતી સી ઇઝ ઓલવેઝ માય ગુડ ફ્રેન્ડ મારી સારી ફ્રેન્ડ બી છે સો એની એ ઉઝબેકિસ્તાનમાં જે વર્લ્ડ કપ હતું વર્લ્ડ કપ ગોલ્ડ મેડલિસ્ટ વાવ યસ 2 ગોલ્ડ મેડલિસ્ટ ગર્લ્સ એન્ડ મારી ફાઇટ એની સામે હતી ફાઇનલ ઓકે યસ એન્ડ લાઈક મને ખબર પડી કે એક દિવસ પહેલાં કે કાલે મારી એની સાથે ફાઇટ છે સો આઈ એમ એકદમ સાયલેન્ટ યસ બિકોઝ ઓફ કે જ્યારે તમે શાંત થાઓ ને ત્યારે તમારા અંદરની પાવર જ અને જે એનર્જી હોય ને બધી 2 ગુના વધી જાય ઓકે યસ સો એકદમ હું શાંત થઈ ગઈ એન્ડ લાઈક મારી પાસે એક મારું થોડું સિક્રેટ છે એ વસ્તુ હું કરતી હતી એન્ડ એ વસ્તુ કરવાથી એનાલાઇઝ કરવાથી મને એવું લાગે છે કે એ ફાઇટ હું એનાથી જ જીતી હતી ઓકે યસ દેન પછી કાલે સવારે 9 કે 10 વાગે જ ફાઇટ હતી મારી અર્લી મોર્નિંગ જ હતી સો મેં આખો દિવસ આખી રાત મેં કોઈની સાથે વાત નહીં કરી રૂમમાં જઈને બી શાંતિથી સૂઈ ગઈ કાનમાં ઇયરબડ હનુમાન ચાલીસા સાંભળતી રહી એન્ડ સ્ટ્રેટેજી બનાવતી રહી કે મારે કાલે કેવી રીતે રમવું છે શું કરવું છે વોટ આઈ કેન ડૂ મારો બેસ્ટ હું કેવી રીતે આપી શકું છું યસ એવી રીતે મેં મેન્ટલી એકદમ રેડી થઈ એન્ડ શાંત કોઈ જ નહીં મેં મારા ઘરે બી મમ્મીને ને બધાને કહી દીધું કે હું કોલ મને કોઈ ના કરતા હું મારી ફાઇટ રમીને પછી ફ્રી થઈને હું કોલ કરું એમ એવી રીતે હું ટુર્નામેન્ટમાં જાઉં ને એની પહેલાં જ હું મમ્મીને કહી દઉં કે કોલ વગેરે ના કરતા મેસેજ કરી દેજો હું મેસેજમાં રિપ્લાય આપી દઈશ ટુર્નામેન્ટ પત્યા પછી જ હું વાત કરીશ એટલે આપણે કટ ઓફ તમે કરી દો હા હું બધા સાથે કટ ઓફ કરી દઉં બિકોઝ ઓફ એ મારો પોતાનો ટાઈમ હોય છે યસ તો ફાઇટ આવી
એન્ડ એકદમ અંદર જ ગઈ. એ છોકરી બી લાઈક આવી આમ, એન્ડ એને બી ખબર હતી કે સારી પ્લેયર છે સામે, એન્ડ મને તો ખબર જ હતી કે સી ઇઝ ઓલ્સો ગુડ ફાઇટર બીકોઝ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ. યસ ઓફ કોર્સ. સો એને હરાઈ મેં ઓકે. 0-3થી. હા. યસ, 0 હતા એના અને મારા 3 હતા. હા. સો રિયલી આઈ એમ ક્રાઇંગ. ત્યાં ફાઇટ પત્યા પછી હું ઊભી રડું છું ઓકે. કે અનએક્સપેક્ટેડ ફાઇટ મેં જીતી ગઈ. હમ. એન્ડ એ ફાઇટને હું લાઈફમાં ક્યારેય ના ભૂલું. રાઈટ. બિકોઝ બહુ ઇમ્પોર્ટન્ટ ફાઇટ હતી અને એ જીતવું બહુ ઇમ્પોર્ટન્ટ હતું. બિકોઝ ત્યાં તમારા પોતાની વેલ્યુ ના હોય, મારી તો કોઈ વેલ્યુ જ ના હોય. ત્યાં તમે ગુજરાતના નામે જ ઓળખાવ હા. કે યસ. ગુજરાતની છોકરી છે. ગુજરાતી છોકરી છે. યસ. યસ. એટલે ત્યાં હું એકલી રિપ્રેઝન્ટ ના થતી હોઉં. ત્યાં મારું સ્ટેટ રિપ્રેઝન્ટ થાય છે, મારા કોચ રિપ્રેઝન્ટ થાય છે કે સિદ્ધાર્થ સરની છોકરી છે એમ. તો લાઈક ત્યાં હજારો લોકો રિપ્રેઝન્ટ થાય છે અને ત્યાં હું ના હારું, હું એકલી ના હારતી હોઉં, ત્યાં હજારો લોકો હારતા હોય ને. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ જોવું વેરી ડિફિકલ્ટ. તો અને એ પ્રેશર સાથે રમવું, લાઈક એમ કહેવા જઈએ ને તો પ્લેયરની લાઈફ થોડી હાર્ડ હોય. બરાબર. એ પ્રેશર સાથે એ પ્રેશરને ઝીલીને રમવું થોડું ડિફિકલ્ટ. તો એ ફાઇટ હું જીતી એન્ડ લિટરલી આઈ ક્રાઇંગ કે આ શું થઈ ગયું એમ. એના પછી ઇન્ટરવ્યુઝ. યસ, એના પછી તરત હું બહાર નીકળીને તો સૌથી પહેલાં હું મારા કોચને મળવા ગઈ. ઓકે. બિકોઝ મારા જે કોચ છે ને એ ગુજરાતના પ્રેસિડેન્ટ છે, વાકો ગુજરાતના પ્રેસિડેન્ટ છે. ઓકે. યસ. સો અને એ નેશનલ કોચ બી છે. હમ. યસ, એ નેશનલ કોચ છે. એટલે એ ત્યાં મને લાઈક એટલું પ્રિટેન્ડ ના કરી શકે. એ બોલી જ ના શકે મને, ખાલી એ ઊભા રહીને આમ જોયા કરે ભાઈ હા. કે કેવું રમી છે એમ. એ ના બોલી શકે. ઓકે. સો હું બહાર આવીને હું ડાયરેક્ટ મેં એમને જઈને લાઈક હક કરીને મેં રડી કે સર કે વેરી ગુડ બેટા. વેરી ગુડ સાંભળવું જ બહુ અઘરું હોય. ઓકે. યસ. એન્ડ એક કોચનું વેલ્યુ લાઈફ એટલું હોય ને કે હું તો બોલું જ નહીં. હા. મેં મારા લાઈફમાં ખાલી કોઈથી બીતી હોય ને તો મારા કોચથી. ઓકે. યસ. એન્ડ મારા મમ્મીને બી ખબર છે કે ખાલી બીતી હોય ને તો મારા કોચથી. ઓકે. મને મારા લાઈફમાં કોઈથી ડર નથી. એક હું મારા કોચથી બી હું ને એક હું મારા ભગવાનથી બી હું. એમના સિવાય હું કોઈથી નથી બીતી. એન્ડ એ ફાઇટ જીતવાનું રીઝનની ખુશી એ બી હતી કે એ ફાઇટમાં લાઈક એ કેટેગરીમાં જેનો ગોલ્ડ હોય ને એ વર્લ્ડ ચેમ્પિયનશિપ જવાનું હતું. ઓકે. એન્ડ નાઉ એ હું સિલેક્ટ થઈ હતી આબુધાબી જવા માટે. વાહ. યસ. તો તમે કેટલી ઇન્ટરનેશનલ ફાઇટ્સ રમી છે બહાર, ઇન્ડિયાની બહાર જઈને અત્યાર સુધી? અત્યાર સુધીમાં લગભગ 5 થી 6 તો રમી છે. 5 થી 6 આઉટ ઓફ ઇન્ડિયા જઈને ઇન્ડિયા રેપ્રેઝેન્ટ કરીને રમી છે. યસ. ટોટલ મેડલ તમારા પાસે કેટલા છે જીતેલા? હશે ઇન્ટરનેશનલ મેડલ મારી પાસે આઉટ ઓફ ઇન્ડિયા માટે લાયેલા મેડલ હશે મારી પાસે 9 મેડલ તમારા પાસે ઇન્ડિયા માટે જીતેલા છે. રાઈટ. તો આટલું બધું તમે રમો છો, આટલું તમારા પાસે મેડલ્સ છે, તમને એવું લાગે છે કે હજુ સુધી ઘણા બધા એવા લોકો હશે જેને આ સ્પોર્ટ્સ કે તમારા વિશે ખબર ઓછી છે? યસ. બિકોઝ ઓફ કે અત્યારે સોશિયલ મીડિયા બહુ આગળ છે એન્ડ મારી પાસે ટાઈમ બહુ ઓછો છે સોશિયલ મીડિયાને આપવા માટે. સો હું એટલો ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતી સોશિયલ મીડિયા પર કે લાઈક રીલ્સ વગેરે અપલોડ કરું કે પોસ્ટ નાખું કે સ્ટોરીઝ વગેરે. બટ આઈ વિલ મેનેજ ઇટ કે મારાથી જેટલું થાય છે એટલું હું કરી શકું છું એમ. ઓકે. હા. તો એ પોઈન્ટ ઓફ વ્યૂ બી નથી વધારે. અને લાઈક ટાઈમ ન્યૂઝવાળા તો બધા હેલ્પ કરે છે અને સપોર્ટ કરે છે. સો જ્યારે બી હું ચેમ્પિયનશિપ રમીને આવું ત્યારે એમને કોલ વગેરે કે રમવા જતી હોઉં તે લોકો પ્રેસ કોન્ફરન્સ વગેરે રાખતા હોય છે. ઓકે. યસ. તો મોસ્ટલી એવું તો થાય છે જ. બટ હું એવું માનું છું કે વડોદરાની બહારની પબ્લિક વધારે ઓળખે છે મને. વડોદરાની બહારની પબ્લિક વધારે યસ. તમે રહો છો વડોદરામાં પણ બહારની પબ્લિક વધારે ઓળખે છે. ને વડોદરાની બી ઓળખતી હશે 40-50%. પણ લાઈક આમ લોકલ પબ્લિક નહીં. બટ લાઈક મેન લોકો ઓળખે. યસ. જે ફિલ્ડમાં છે, જે હા. સ્પોર્ટ્સમાં છે. એન્ડ જે લાઈક આમ આપણા પોલિટિક્સમાં છે એ બધા લોકો બી ઓળખે. એન્ડ મોસ્ટલી મને ગેસ્ટમાં બોલાવતા હોય છે. ઓકે. સો એવી રીતે ઓળખે છે. તો તમને આ ઇન્ટરનેશનલ મેચ જે રમવા જવાનું બહાર થતું હતું એમાં તમને કોઈ દિવસ એવી કોઈ ચેલેન્જ આવી કે નહીં જવાય કે કોઈ ફાઇનાન્શિયલી વસ્તુના લીધે અટકી રહ્યા છો? યસ. એક સિચ્યુએશન એવું આવ્યું હતું. મારે એશિયન ચેમ્પિયનશિપ રમવા જવાનું હતું. એન્ડ કઈ સાલમાં હતું? 2024માં જ હતું. 2024માં? યસ. ઓકે. એશિયન ચેમ્પિયનશિપ રમવા જવાનું હતું. એન્ડ મુમેન્ટ સુધી મારી સ્પોન્સરશિપ નથી થઈ. એન્ડ મુમેન્ટ સુધી. એન્ડ મને તો લોડ હતો જ હતો. મારા મમ્મીને બી એટલો, મારી બેનને બી એટલો ને મારા કોચને બી એટલો. ઓબ્વિયસલી. યસ. અને એક મારા આંટી છે જેમણે મને એઝ અ ડોટર રાખી છે, હિના આંટી. સો એમને બી એટલો જ લોડ. એ બી એમના એફર્ટ નાખે છે, મમ્મી બી એમના એફર્ટ નાખે છે, દીદી એમના એફર્ટ નાખે છે, કોચ એમના એફર્ટ નાખે છે. લાઈક
મારી માટે આ 4 લોકો લાઈક ઓલવેઝ ઊભા હોય છે, ઓલવેઝ લાઈક મારું સપોર્ટ સિસ્ટમ છે. કરેક્ટ. યસ. સો એ લોકો બધી જગ્યાએ એમના કોન્ટેક્ટ કરે છે પણ નથી થઈ રહ્યું, કાંઈથી જ નથી થઈ રહ્યું. ધેન મેં તો એક જ વસ્તુ પર બિલીવ કરું છું કે એને રસ્તો આપ્યો છે તો એનું સોલ્યુશન બી આપ્યું હશે. કાંઈ નહીં, ચાલવા દો, થતું રહેશે, થશે, કંઈથી ને કંઈથી થશે. ધેન થઈ જ નથી રહ્યું. 4 તારીખે જવાનું છે, 2 તારીખ સુધી સ્પોન્સરશીપ જ નથી. શું એફર્ટ્સ હતા તમારા? એન્ડ મારા એફર્ટ તો હું નાખતી હતી જ કે કોન્ટેક્ટ કરતી હતી, શું છે શું નહીં, ફોલોઅપ લેતી હતી, જતી હતી, મળતી હતી લોકોને. બટ અમુક વાર લક બી તમારું કામ કરે. સો મને એવું લાગ્યું કે મારું લક નહીં હોય, બટ હું કામ કરતી જ રહું. મેં જ્યારે બી અગર કોઈ મળવા, કોઈને મીટિંગ કરવા ગઈ હોય ને ના થઈ હોય અને હું ઘરે આવીને મને પૂછે મમ્મીને, દીદીને એ લોકો કે શું થયું, તો મેં કહું ને કે ના કશું નથી થયું, તો મને રડવું ના આવે, મમ્મી ને દીદી રડે કે નથી થયું. તો મેં કહું કે ઇટ્સ ઓકે, કાંઈ નહીં, ભગવાન છે, એ કશું ને કરશું તો કરશે. એન્ડ 3 તારીખે ખબર નહીં સડનલી એકદમ જ શું થયું, જમ્પસ્ટાર્ટ કરીને એક ફાઉન્ડેશન છે, જમ્પસ્ટાર્ટ સ્કિલ વડોદરામાં? વડોદરામાં જમ્પસ્ટાર્ટ સ્કિલ ફાઉન્ડેશન અલકાપુરીમાં છે. ઓકે. યસ. એમના ઓનર છે 2 બેસ્ટ ફ્રેન્ડ્સ છે, નમ્રતા મેમ એન્ડ રાધિકા મેમ. સો એમને કયા રીઝનથી હું મળવા ગઈ હતી મને એટલું ખ્યાલ નથી. એમને હું જસ્ટ મળવા ગઈ. देन एमने मैंने पूछू कि डिंकल कैसा चल रहा है, क्या चल रहा है. देन मैम ने कीधु कि मैम ऐसा मुझे जाना है कल. एंड तो एमने कीधु कि अच्छा कैसा है. एमने मैंने पूछू कि केवुं छे स्पॉन्सरशिप कोने करी छे. तो मैं कीधु मैम अगर आपको सही बता दूँ तो नहीं हुआ है. देन एट द टाइम ए मैमे विचार्या वगर कही दीधुं कि ठीक है मैं कर देती हूँ. ओके. એટલે લાઈક કે આનાથી વિશેષ તો હું તમને શું કહી શકું કે ભગવાન કેવી રીતે મારા પાસે છે એમ. ગોડ્સ પ્લાન. લાઈક એવી રીતે જ છે. સો એવું સડનલી એકદમ જ બની ગયું હતું. એન્ડ આ ફેસ કરવું બહુ ડિફિકલ્ટ હતું. એન્ડ આ ફેસ કર્યા, આજે સ્પોન્સરશિપ થઈને કાલે મારે નીકળવાનું હતું. એન્ડ આટલું બધું ફેસ કરીને બી હું સિલ્વર મેડલ જીતીને આવી હતી. દેન આઈ પ્રાઉડ દેટ. બટ ઓલવેઝ હું સેટિસ્ફેક્શન તો નથી મારા મેડલથી. કરેક્ટ. કે હજુ મારે ગોલ્ડ લાવવો છે. ને હજુ બી તમારે ગોલ્ડ લાવવાની મહેનત તો ચાલુ જ છે. યસ. ઓકે. એન્ડ એવરી ડે હું એની માટે વર્ક કરું છું. મારા સાથે મારી ટીમ છે જે SFCની સિદ્ધાર્થ ફિટનેસ ક્લબની, એ પણ મારા સાથે એટલું વર્ક કરે છે. મારા કોચ જેના વગર તો કાંઈ જ પોસિબલ નથી, એટલે એ પણ એમનું તરફથી એફર્ટ નાખતા હોય છે અને બેસ્ટ ટ્રેનિંગથી બેસ્ટ ટ્રેનિંગ અમને આપતા હોય છે. તો આ સ્પોર્ટ્સ બી એક કરિયર તરીકે આપણે કન્સિડર કરી શકાય કે જેમાં તમે જેમ લાઈક મારું પણ હજુ પણ એ જ સવાલ છે કે ક્રિકેટને લોકો એઝ અ કરિયર લઈ રહ્યા છે, કિક બોક્સિંગને લોકો કરિયર નથી લઈ રહ્યા બિકોઝ ઓફ અવેરનેસ ગણી શકાય, કાં તો પછી તમે જે કીધું છે હેલ્પ નથી મળી રહી. તો તમારી શું એવી એક્સપેક્ટેશન છે કે કિક બોક્સિંગને આગળ વધારવા માટે કયા એવા પોઈન્ટ છે જેને સુધારીએ તો કિક બોક્સિંગ પણ એ લેવલ પર આગળ વધશે? બસ એ જ છે કે અમારી ગેમ ગવર્મેન્ટમાં આવવી જોઈએ, ગુજરાત ગવર્મેન્ટમાં. એન્ડ મને આશા બી છે કે આવી જશે, બિકોઝ ઓફ કે જે આપણા હોમ મિનિસ્ટર છે એન્ડ આપણી જે ગુજરાતની કમિટીઝ છે લાઈક એ અત્યારે સ્પોર્ટ પર વધારે વર્ક કરી રહ્યું છે. બધા બહુ સ્પોર્ટ્સ પર વર્ક કરી. એન્ડ મને આશા છે, 90% આશા છે કે બહુ જલ્દી આવી જશે અમારી ગેમ. સો વધુ એક વસ્તુ એવી કે તમારી કિક બોક્સિંગની મેચ કોઈને જોવી હોય તો એ ક્યાં જોઈ શકે? લાઈક યુટ્યુબમાં અમારી આવતી હોય છે. યુટ્યુબમાં? યસ. યુટ્યુબમાં અમારા સ્ટેટનું જે ચેનલ છે એ વાકો ગુજરાત કરીને છે, એન્ડ નેશનલ જે છે એ કિક બોક્સિંગ ભારત કરીને છે. તો એમાં લાઈવ્સ આવતા હોય છે અને ઇન્ટરનેશનલ અમે રમવા જઈએ તો એ વાકો કરીને છે, વાકો કિક બોક્સિંગ. ઓકે. વાકોનું ફૂલ ફોર્મ એ છે વર્લ્ડ એસોસિએશન કિક બોક્સિંગ ઓર્ગેનાઇઝેશન. ઓકે. તો એવી રીતે એ વાકો કિક બોક્સિંગમાં આવે છે, ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ અને નેશનલ ટુર્નામેન્ટ્સ કિક બોક્સિંગ ભારતમાં આવે છે, અને સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલ્સની જે ટુર્નામેન્ટ્સ હોય છે એ વાકો ગુજરાત કરીને પેજ છે એમાં આવે છે. ઓકે. સો અત્યારે આપણને જે પોડકાસ્ટ જોઈ રહ્યા છે, જે મારી ઓડિયન્સ છે અને જે તમને ઓળખે છે, તમારા સરાઉન્ડિંગમાં છે, એમને કંઈક મેસેજ આપવા માંગશો તમારા તરફથી? એમને હું મેસેજ એ જ આપવા માંગીશ કે જે મારા સપોર્ટર્સ બી જોશે જ આ પોડકાસ્ટ, તો હું તમારા થ્રુ એમને ઘણું લાઈક દિલથી ધન્યવાદ કરીશ એન્ડ કહીશ કે એમના સપોર્ટના માટે હું આજે આ લેવલ પર છું. બિકોઝ ઓફ કંઈ ને કંઈ બધાનો સપોર્ટ હોય અને એ લોકોનો સપોર્ટ બહુ મોટો છે મારી માટે. તો હું દરેક મારા સપોર્ટર્સને થેન્ક યુ કહું છું, અને સૌથી વધારે થેન્ક યુ તો હું મારા કોચને કહું છું કે જેમણે મને મારા કયા માઇન્ડસેટ, કયા લાઈફ, જ્યારે જે છોકરીએ વિચાર્યું જ ના હોય
કે એના લાઈફમાં કશું કરશે. હમ એ આજે આટલું બધું કરે હમ તો એવા કોચને તો હું બહુ દિલથી ધન્યવાદ કહું છું. એન્ડ ઓલવેઝ બિહાઇન્ડ કે જ્યારે તમે આગળ વધો ત્યારે એમાં ફેમિલી સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કરેક્ટ. બિકોઝ આજે હું 10-10 12 દિવસ બહાર રહું છું તો એમાં મારા ફેમિલીનો ઘણો સારો સપોર્ટ છે, મારા મમ્મીનો ને મારા દીદીનો, જે મને ઓલવેઝ સપોર્ટ કરે છે. એન્ડ જે મારા ટીમ છે સિદ્ધાર્થ ફિટનેસ ક્લબની, એ ઓલવેઝ ઊભા હોય છે. ટીમના પ્લેયર્સ તો ઊભા હોય છે જ, પણ પ્લેયર્સના પેરેન્ટ્સ બી મને એટલો સપોર્ટ કરે છે. ઓકે. યસ, તો એ દરેક પેરેન્ટ્સને હું દિલથી ધન્યવાદ કહીશ કે એમનો ઓલવેઝ મને સપોર્ટ હોય છે. એન્ડ મારા ફ્રેન્ડ્સ છે, લાઈક બાય ધ વે ફ્રેન્ડ્સ હું એટલા તો નથી બનાવતી, 1-2 ફ્રેન્ડ્સ હશે. યસ, એન્ડ મોસ્ટલી વડોદરામાં ઓછા ફ્રેન્ડ્સ હશે, પણ વડોદરાની બહારના ફ્રેન્ડ્સ છે જેમને હું થેન્ક યુ કહીશ. ઓકે. હા, એમને ગુજરાતી તો નહીં આવડે પણ આ પોડકાસ્ટ જરૂર જોશે. ઓકે ઓકે. સો દોસ્તો, આ તો આજનો આ પોડકાસ્ટ. આઈ નો તમે આ જે સ્ટોરી છે આઈ થિંક પહેલી વાર સાંભળી હશે અને ઘણા બધા મોટિવેટ થયા છો. જો તમારા મનમાં પણ કંઈક નવું કરવાની ચાહ હોય તો એ તમારી જો ચાહ સાચી હોય તો એ કંઈ પણ રીતે ગોડ્સ પ્લાન કહેવાય છે, જે હમણાં આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે એ પૂરી થાય છે. તો ખૂબ મહેનતથી આગળ વધો, એ અમારો મોટો હતો. તમે મોટિવેટ થાઓ આ પોડકાસ્ટથી, એ અમારો મોટો હતો આ પોડકાસ્ટ કરવાનો. તો હું તમને અગેન થેન્ક યુ કહેવા માંગીશ કે તમારા આટલા બિઝી શેડ્યુલમાંથી તમે ટાઈમ કાઢ્યો કે અમારા સાથે આ એપિસોડ રેકોર્ડ કરી શકાય. તો થેન્ક યુ સો મચ. અને દોસ્તો, તમે પણ અમારા સાથે જોડાયા એના માટે થેન્ક યુ. આગળ પર જોડાયા રહેશો તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પેજને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં, મીટ્સ માઇકને. મળીશું નેક્સ્ટ ટોપિકમાં. ત્યાં સુધી બાય.